નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 9માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા સામાજિક વિજ્ઞાનનું જે પેપર એપ્રિલ 2026 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનું આપણે 80 ગુણનું પેપર તમારું હશે। આ વખતે 80 કક્ષાના પેપરનું સોલ્યુશન કરીએ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ 100% ઉપયોગી થશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર મિત્રો હજી આપણી વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે। તે 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર એની વાત કરીશું। અહીંયા તમને યોગ્ય જોડકા જોડવાના કહેવામાં આવશે, જેમાં અ વિભાગ અને બ વિભાગ આપેલ છે। પહેલો અ વિભાગની અંદર નહેરુ અહેવાલ, તો નહેરુ અહેવાલ એ મિત્રો મોતીલાલ નહેરુ આપેલ છે એટલે બી ઓપ્શન સાચું છે। બીજું ઈસવીસન 1930, તો એની અંદર આવશે મિત્રો દાંડીકૂચ, સી ઓપ્શન સાચો છે। રશિયાએ રચેલું લશ્કરી સંગઠન, તો તેમાં આવશે મિત્રો ડી વોર્સો કરાર। મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્ર છે મિત્રો આવશે જવાબ ઈ દ્વિગૃહી ધારાસભા છે। અને અમેરિકા અને રશિયા વચ્ચે મિત્રો ઠંડુ યુદ્ધ થયું હતું એટલે જવાબ આવશે મિત્રો એ। હવે આપણે જોઈશું મિત્રો વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીએ તો એની અંદર મિત્રો આવશે અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી, તો આ વિધાન ખરું છે। 3 લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું હતું, તો આ વિધાન પણ ખરું છે। 4 ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિલોમીટર છે, તો એ વિધાન પણ સાચું છે। મિત્રો 1-2 વાક્યની અંદર જવાબ આપવાની વાત છે। તો પાંચમો પ્રશ્ન છે, જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? તો જવાબ આવશે એડોલ્ફ હિટલર। 6 કોણે બંધારણીય એલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 7 ઓડિશાનું જાણીતું નૃત્ય, તો ઓડિશી। મિત્રો હવે ખાલિયા ઉપર જઈશું। ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલિયા તરીકે ઉજવવામાં આવે છે, તો પ્રજાસત્તાક દિન। 9 ખાલિયા સંસદના અભિન્ન અંગ સમાન છે, તો રાષ્ટ્રપ્રમુખ। 10 સમગ્ર વિશ્વમાં વન્યજીવી સૃષ્ટિની લગભગ ખાલિયા પ્રજાતિઓ છે, તો 15 લાખ। મિત્રો એમસીક્યુ પ્રશ્નની વાત કરી લઈશું। 11 ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો જવાબ આવશે એ બર્લિનની નાકાબંધીને। બીજું કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 13 નીચેનામાંથી કઈ આપતી માનવ સર્જિત છે? તો હુલડ છે એ માનવ સર્જિત છે। મિત્રો વિભાગ બી ઉપર જઈશું। અહીંયા તમને માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો છે પ્રશ્ન 14, કારણ આપો। પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, તો મિત્રો જવાબ છે કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર હાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવો વિશ્વ વિચાર ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ। આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદ એપ્રિલ 1919માં કરેલી જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી। 15મો પ્રશ્ન છે, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો હતો? તો મિત્રો એનો જવાબ છે કે રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી। આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે। અથવા તો તમારે 15 થી 20 શબ્દોની અંદર મિત્રો રોશનસિંહ અને મદનલાલ ધીંગરા વિશે મિત્રો લખવાનું છે। તો ચાલો આપણે સૌપ્રથમ લખીશું રોશનસિંહ। તો ઠાકુર રોશનસિંહ 22 જાન્યુઆરી 1892 અને એમનો જન્મ થયો 19 ડિસેમ્બર 1927માં મૃત્યુ। એક ભારતીય ક્રાંતિકારી હતા જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો। તેમણે 1921-22ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી। બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ 1924માં હિન્દુસ્તાન રિપબ્લિકની એસોસિએશનમાં જોડાયા હતા। એના પછી આવશે મદનલાલ ધીંગરા। મદનલાલે વર્ષ 1900 સુધી
એમબીસી ઇન્ટરમીડિયેટ કોલેજ અમૃતસરમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે લાહોર ચાલ્યા ગયા હતા. અહીં તેઓ મિત્રો રાષ્ટ્રવાદી આંદોલનથી પ્રેરિત થયા હતા. તેઓ અંગ્રેજોની સંપત્તિની સરખામણીમાં ભારતની ગરીબીથી વ્યથિત થયા હતા. તેમણે ભારતીય ગરીબી અને દુષ્કાળના કારણે સંબંધિત સાહિત્યનું અધ્યયન કર્યું અને તે તારણ પર આવ્યા કે સમસ્યાનું સમાધાન સ્વશાસન અને સ્વદેશીમાં નિહિત હોય છે. 16મો પ્રશ્ન છે, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જવાબ મિત્રો લખીશું. જગતની પરમાણુ સત્તાઓના પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપશાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે કરેલી સંધિ પરમાં બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપશાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના દેશો છે એના પર કોઈ નિયંત્રણ મૂકતા નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ તે એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણ મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોનું વિરુદ્ધ હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. 17. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો જવાબ મિત્રો લખીએ. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે, જેમાં સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે. ભારતીય સંસદ દ્વિગૃહી છે. સંસદના નીચલા ગૃહને લોકસભા, ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. લોકસભાના સભ્યોને દેશના સામાન્ય મતદારો પુખ્ત વય મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. લોકસભાની મુદત 5 વર્ષની છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં બેઠકો મળે છે. રાજ્યસભામાં કાયમી ગૃહ છે, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. રાજ્યસભાના દરેક સભ્યની હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભા સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ, વિવિધ ક્ષેત્રની નિષ્ણાતો અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓની નિમે છે. સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામ અને રાજ્ય સરકારની વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં વાસ્તવિક વહીવટ સંઘ સરકારમાં વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ તથા રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ મિત્રો કરે છે. દેશના અને રાજ્ય મંત્રીમંડળની રચના અનુક્રમે સંસદ તથા વિધાનસભામાંથી થતી હોય છે. આથી સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા જ કાર્યો માટે સંસદ લોકસભાને જવાબદાર હોય છે. તેથી સંસદીય લોકશાહી સરકારને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. સંસદીય લોકશાહીમાં સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. આમ સંસદીય પદ્ધતિ સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પ્રજાએ ચૂંટેલા સંસદ પાસેથી હોય છે. મિત્રો, એના અથવામાં બીજા પ્રશ્ન 2 છે, શેષ સત્તાઓ અને સમાજવાદ, એની પારિભાષિક સંકલ્પના સમજાવવાની છે. તો પહેલે આપણે જોઈશું શેષ સત્તાઓ. જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય તેમને સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. એ વિષયો પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારની આપવામાં આવી છે. બીજું છે સમાજવાદ. સમાજવાદ એટલે સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તે ઉત્પાદનમાં તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તી ગરીબી, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળો અંકુશમાં રાખી દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેનો તફાવત નાબૂદ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. મિત્રો, 18મો પ્રશ્ન જોઈશું. કારણ આપવાનું છે. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો ચાલો આપણે એને કારણ આપી સમજૂતી આપીએ. વિદ્યાર્થી મિત્રો, બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે 19મો. વડી અદાલતોના ન્યાયાધીશોની લાયકાત અને તેના ધોરણો જણાવો. તો ચાલો આપણે જોઈશું વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત. તે મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ. નેક્સ્ટ, તેની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 3, તે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ, અથવા તો કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. અને રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી પણ હોવો જોઈએ.
20મો પ્રશ્ન, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. જવાબ મિત્રો, ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારત માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે. સુએઝ નહેર બાંધ્યા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોને પણ ઘણો વિકાસ થયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. એના પછી આવશે જવાબ 21 શબ્દ સમજાવવાનું છે. જમીન. તાપમાનમાં મોટા ફેરફાર, વરસાદ, હિમવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોને ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. 22. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો મિત્રો, ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળો સાથે છે, જેમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કાપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો અને વાર્ષિક 10થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. 23. બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો. તો મિત્રો, બિહારની મુખ્ય ભાષામાં હિન્દી છે. મેથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે. મિત્રો, વિભાગ સીની વાત કરીશું. અહીંયા તમને 60થી 80 શબ્દોની અંદર જવાબો લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન દીઠ 3 ગુણ છે. બરાબર. જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. તો મિત્રો, તમારે વિસ્તૃત અને મુદ્દા આધારિત તમે સંકલ્પના બાંધી અને જવાબ લખી શકો છો. જેમાં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામમાં એક આર્થિક પરિણામ લખવાનું છે, ચીનની સામ્યવાદી સરકારની વિશે લખવાનું છે, ઠંડુ યુદ્ધ વિશે લખવાનું છે અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી છે તે 4 મુદ્દા ઉપર તમારે અહીંયા લખવાનું રહેશે. 25મા પ્રશ્નની વાત કરીએ, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, ઠંડા યુદ્ધની વાત કરીએ તો ઠંડા યુદ્ધની અંદર મિત્રો તમારે જે એનું પરિણામ આવ્યા છે તો એના પરિણામ વિશે તમારે વિગતે ચર્ચા કરવાની છે. પછી હરિયાળી ક્રાંતિ વિશે મિત્રો મોસ્ટ આઈએમપી છે. હરિયાળી ક્રાંતિ વિશે પણ તમે અહીંયા તૈયાર કરી શકો છો. તો આ રીતે તમારી હરિયાળી ક્રાંતિ વિશે લખી શકો છો. જેમ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટનાને હરિયાળી ક્રાંતિ કહેવાય છે. અને હવે તમે મિત્રો હરિયાળી ક્રાંતિના કારણો, હરિયાળી ક્રાંતિના ઉપયોગો, એનું માર્ગદર્શન વગેરે તમે લખી શકો છો. એના અથવામાં બીજો પ્રશ્ન છે, કારણ આપવાનું છે. કાશ્મીરના મહારાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી. તો સરસ મજાનો મિત્રો પ્રશ્ન. પાકિસ્તાને જ્યારે હુમલો કર્યો હતો ત્યારે કાશ્મીરના મહારાજા હરિસિંહ બરાબર ડોંગરાએ તરત જ મિત્રો જમીન ખત ઉપર જે સહી કરી હતી એના વિશે આપણે લખી શકીશું આ રીતે. 27મો પ્રશ્ન છે, રાજ્યની વિધાનસભાની કારોબારી વિષય સત્તાઓ. તો મિત્રો, રાજ્યની વિધાનસભા હોય તો રાજ્યની વિધાનસભાની કારોબારી વિષય સત્તાઓ કઈ કઈ છે તો એ વિશે પણ આપણે આ રીતે લખી શકીશું. મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક તૈયાર કરવો જરૂરી છે. તફાવત છે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વિશેના તફાવત પણ આપણે આ રીતે મિત્રો લખવાના રહેશે. 29 ભારતના લોકોમાં કેવી ભિન્નતાઓ જોવા મળે છે તો એ પણ આપણને ખ્યાલ છે કે ભારતના લોકોમાં ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. 30
દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે એના વિશે પણ મિત્રો વિસ્તૃત જવાબ આપણે આ રીતે લખી શકીએ. 31 આપતી પછીની પુનઃસ્થાપન, બરાબર, અને નોંધ કરો એના વિશે પણ લખી શકીએ મિત્રો. પછી વાવાઝોડા વખત શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. વિભાગ ડીની વાત કરીશું. અહીંયા તમારે 100 થી 200 શબ્દોમાં સવિસ્તર જવાબ આપવાના છે. જેમાં 32મો પ્રશ્ન છે, જેમ કે અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવી એના જણાવી તેની અસરો સમજાવવાની છે. સરસ મજાનો જવાબ આપણે આ રીતે અને યોગ્ય રીતે વિસ્તૃત જવાબ લખી શકીએ છીએ. ડીસી રાજ્યોની વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપવાની છે. તો 4 ગુણની અંદર મિત્રો આ પ્રશ્નોનો જવાબ પણ આપણે આપી શકીએ છીએ. 34 ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન. મિત્રો, ભારતમાં 2 પ્રકારે ચૂંટણી થાય છે. એક પ્રત્યક્ષ એટલે કે સીધી ચૂંટણી અને પરોક્ષ એટલે કે આડકતરી ચૂંટણી, બરાબર. સીધી જે મિત્રો ચૂંટણીમાં લોકસભાની હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્યસભા, વિધાનસભા અને લોકસભા, આ મિત્રો પ્રત્યક્ષ ચૂંટણી હોય. જ્યારે પરોક્ષની અંદર વાત કરીએ તો રાજ્યસભાની હોય, વિધાન પરિષદની હોય અને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હોય છે, બરાબર. તો આ આડકતરી ચૂંટણી કહેવાય. આપતી પછીનું પુનઃસ્થાપન, એની નોંધ કરવાની છે. તો એના વિશે પણ મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકશું. અને હવે તમારે ભારતના નકશામાં અહીંયા મિત્રો બતાવવાનું છે ભૂતાન, બંગાળની ખાડી, કેવલાદેવ અભયારણ્ય અને બાંદીપુર. તો આ તમે તમામ છે એ નકશાની અંદર મિત્રો બતાવી શકો છો ભારતના નકશામાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું પેપર નીકળવાનું છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.